અમારે આજે છે અહીંયા એમડીઆઈ સ્કૂલ ખત્રી વિદ્યાલય સ્કૂલ આવેલી છે અને ચાચક, અલી ખેરવા, ફતેહનગર, પછી ગોકુલ ઇસ્ટેટ દરેક જગ્યા પર જોડતો આ મુખ્ય માર્ગ છે, બરાબર. અહીંયાથી સ્કૂલના નાના નાના છોકરાઓ પણ અવરજવર કરે છે, તો એ લોકોને પણ અહીંથી અવરજવર કરવામાં બહુ તકલીફ પડે છે. એટલા બધા ખાડા પડી ગયા છે કે ગમે તે અકસ્માત પણ થઈ શકે એવી પોઝિશન છે. ઊંડા ખાડા પડી ગયેલા છે. એટલે અમારી માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને રોડ વ્યવસ્થિત કરવામાં આવે, આરસીસી રોડ બની જાય એવી અમારી માંગ છે. મારું નામ સરફરાજ ખત્રી. તમે કયા વિસ્તારમાં રહો છો? કેટલા સમસ્યા તમારી રોડની સમસ્યા છે? અલીપુરા એસટી ડેપો પાછળ ગોકુલ એસ્ટેટ બચ્ચા ઘરની પાસે અને આજુબાજુ તમામ રોડની સમસ્યા છે. સરપંચની ચૂંટણી આવે ત્યારે સરપંચ હાથ પગ જોડીને વોટ લેવા આવે છે. સભ્યની જરૂર હોય તો સભ્ય વોટ લેવા માટે આવે છે અને કામ કરવાનું કહે તો કામ કરતા નથી. અને વારંવાર અમે સમાચારમાં આપવા છતાં બી રોડનું કે કોઈ જાતનું કામ સફાઈ કામ થતું નથી અને કોઈ જાતની સરપંચ કે સભ્ય ગરજ બતાડતા નથી. શું માંગ છે તમારે? કાયમ માટેની સમસ્યા છે. રોડની માંગ છે. રોડ કમ્પ્લીટ થતો નથી. ચોમાસાના પાણીનો નિકાલ બી નથી. જો વરસાદ પડે છે પાણી ભરાઈ જાય છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. અને આ મેન રોડ છે, ચાચક મંજીપુરા જવા માટેનો મેન રોડ છે. આ ચાચક, સિમરિયા, મંજીપુરા. એમડીઆઈ અને ખત્રી વિદ્યાલય સ્કૂલ આવેલી છે, તો એના જે